પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધમાઈ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના માહોલ વચ્ચે એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે। ધમાઈ ગામના નિશાળ ફળિયામાં કેટલાક વ્યક્તિઓ ચર્ચા કરવા બેઠા હતા ત્યારે દિલીપ આરત પટેલ નામના શખ્સે તેમને મારી નાખવાના ઈરાદે ટ્રેક્ટર ચડાવી હુમલો કર્યો હતો। આ હુમલામાં 42 વર્ષીય હસમુખ મણીલાલ પટેલ નામના યુવક પર ટ્રેક્ટર ફરી વળતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી। તેમને તાત્કાલિક સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન હસમુખ પટેલનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ શહેરા પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। આ સમગ્ર મામલે દીપસિંહ આરતસિંહ પટેલ વિરુદ્ધ શહેરા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે દીપસિંહ આરતસિંહ પટેલની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। રાતના 20 થી 21 દરમિયાન ધમાઈ ગામ નિશાળ ફળિયા તાલુકા શહેરામાં એક બનાવ બનેલ। એની અંદર પ્રવીણભાઈ સબુરભાઈ બારિયા નાઓએ આજરોજ તેમના કાકા હસમુખભાઈ મણીલાલ પટેલ, જે તેમના ઘર પાસે બધા બેઠેલા ફરિયાદીના સાહેદો, એ દરમિયાન આ ગુનાનો આરોપી દીપસિંહ આરતસિંહ પટેલ એ જ ગામનો તે પોતાનું ટ્રેક્ટર લઈને આવેલો અને જે ફરિયાદી અને સાહેદો જે જગ્યા પર બેઠેલા ત્યાં આવેલો અને પછી એ ટ્રેક્ટરથી ફરિયાદી અને સાહેદો ઉપર પાછળથી આવીને એકદમ ચડાવી દીધેલું અને એમને મારી નાખવા માટેનો પ્રયત્ન કરેલો અને આ કામમાં મરણજણ હસમુખભાઈ મણીલાલના ઉપરથી ટ્રેક્ટર ચડી ગયેલ અને બીજા બે એક સાહેદોના સામાન્ય ઈજા થયેલી। આ હસમુખભાઈ મણીલાલ પટેલને બરોડા સારવાર માટે લઈ ગયેલા અને સારવાર દરમિયાન ત્યાં એ મૃત્યુ થયેલું। આ બાબતે આજરોજ શહેરા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ થયેલો છે અને આ ગુનાના કામે આરોપી દીપસિંહ આરતસિંહ પટેલ નાઓને શહેરા પોલીસ સ્ટેશનના તકમલદારે અટક કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે।